તો દર્શક મિત્રો, એવી કઈ નદી છે જેને શ્રાપિત કહેવાય રહી છે? નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આપણા શાસ્ત્રોમાં ઘણી બધી નદીઓના ઉલ્લેખ હોય છે. હવે આપણા હિન્દુ શાસ્ત્ર અનુસાર આપણે નદીને પણ પવિત્ર જળ તરીકે ઉપયોગમાં લઈએ છીએ, એમને પવિત્ર માનીએ છીએ. પરંતુ ઘણીવાર અમુક વાદ વિવાદ થતા હોય છે, તો ઘણીવાર આપણે એવું સાંભળીએ છીએ કે આ નદી અથવા આ સ્થળ પર ન જઈ શકાય કારણ કે શ્રાપિત હોય છે. તો દર્શક મિત્રો, એવી કઈ નદી છે જેને શ્રાપિત કહેવાય રહી છે? ભગવાન શ્રી રામના જન્મ સ્થળ અયોધ્યાની નજીક એક નદી વહે છે. હવે આ નદીનું નામ છે સરયુ નદી. સરયુ નદીને શ્રાપિત નદી માનવામાં આવે છે. હવે એવું શા માટે હશે? શા માટે નદીના પાણીને પ્રાર્થના અને પૂજામાં સામેલ નથી કરાતું? તો દર્શક મિત્રો, આ જે સરયુ નદી છે એ ઉત્તર પ્રદેશમાં અયોધ્યાથી વહે છે. હવે અયોધ્યાની ભૂમિને ફળદ્રુપ બનાવવા ભગવાન શ્રી રામની સાક્ષી બનવામાં આ સરયુ નદીનું વિશેષ યોગદાન છે. પરંતુ આજે આપણે જાણીશું કે આ નદી શ્રાપિત શા માટે છે. પૌરાણિક કથાઓ અનુસાર ભગવાન શ્રી રામે સરયુ નદીમાં જળ સમાધિ લઈ પોતાના જીવનનો અંત લીધો હતો, જીવનનો અંત આણ્યો હતો. હવે આ જ કારણ છે કે ભગવાન ભોલેનાથ સરયુ નદી પર ક્રોધિત થયા. સરયુ નદીને તેમણે શ્રાપ આપી દીધો કે તારા નદીનું પાણી એટલે કે સરયુ નદીનું પાણી મંદિરમાં અર્પણ કરવા માટે નહીં વપરાય. આ નદીનું પાણી પૂજામાં પણ નથી કામ આવતું. હવે આ પછી માતા સરયુ ભગવાન ભોલેનાથના ચરણોમાં પડ્યા અને બોલ્યા કે પ્રભુ, આમાં મારો વાંક શું છે? હું શું કરી શકું? માતા સરયુએ ઘણી વિનંતી કરી અને ભગવાન ભોલેનાથે મા સરયુને કહ્યું કે હું શ્રાપ પાછો નથી લઈ શકતો, પરંતુ શક્ય છે કે તમારા પાણીમાં સ્નાન કરવાથી લોકોના પાપ ધોવાઈ જાય, પરંતુ તમારી નદીના પાણીનો ઉપયોગ પૂજા અને મંદિરોમાં નહીં કરાય. આ જ કારણ છે કે સરયુ નદીના પાણીને પ્રાર્થના અને પૂજામાં સામેલ નથી કરાતું. હવે આપને એ પણ જણાવીએ કે હાલમાં પણ સરયુ નદી પર સંપૂર્ણ શ્રાપ લાગ્યું છે. જ્યાં પણ યજ્ઞ કરાય છે ત્યાં 7 નદીનું પાણી લાવાય છે, પરંતુ આ 7 નદીમાં સરયુને સામેલ નથી કરાતી. શાપિત હોવાને કારણે સરયુ નદીના કિનારે અર્ધ્ય પણ અર્પણ નથી કરાતો. તો દર્શક મિત્રો, આ કારણ છે કે સરયુ નદીને શ્રાપિત કહેવાય છે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.